છે. ગોંડલના જે કેટલાક બાહુબલી, તમે જયરાજસિંહ ટેમુબા જાડેજા કયો કે આ બાજુ રીવડામાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કયો અથવા એનું ગ્રુપ કયો, તો એનું જે કઈ છે એ 5-15 જણા છે ને. આખું ગોંડલ ક્યાં ગાંડું થઈ ગયું કે આખું ગોંડલ કઈ મારફાડ ઉપર ઉતરી આવ્યું, લૂંટા લૂંટી ઉપર ઉતરી આવ્યું? તો ગોંડલને બદનામ કરવું એ સારી વાત નથી. ગોંડલમાં કેટલીક બદનામ કરનારી પ્રવૃત્તિઓ છે એને ડામી દો એટલે વાત થાય પૂરી. ગોંડલ તો સર ભગવતસિંહજી પ્રજા વત્સલ રાજવી નું ગોંડલ છે. માફિયાનો કોઈ ગેંગ કે ચંબલની ખીણ હોય એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવી છે આખા ગોંડલને, જે ખોટું છે ને ખરાબ છે. ગોંડલ તો ધમધમતું ને બહેતરીન સિટી છે. ગોંડલ તો ભગવતસિંહજી નું ગોંડલ છે સાહેબ. એની શહેરીની રચનાઓ તમે જુઓ, શહેરની ત્યાંના માણસોની તમે જુઓ, એની ઉદારતા જુઓ, એની મહેમાન ગતિ જુઓ. ફોકસ તો ગોંડલ ઉપર હશે એવું લાગે છે નિર્લિપ્ત રાયનું કે હવે કાયદાની ભલામણ ચાલશે, બીજા કોઈની નહીં. કાયદાનો ફાયદો ઉઠાવનારાની ભલામણો નહીં ચાલે. ગોંડલને જો શાંત કરી દે અથવા તો ન્યા એક વખત સન્નાટો સર્જી દે નિર્લિપ્ત રાય, એટલે બીજા બધા તો બાકર બચ્ચા સોન સોયે બચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા. બીજા બધા તો અમથી માયા હકેલીએ કે ભાઈ ગોંડલમાં આવું થયું, તેંડુલકરની વિકેટ જાય પછી તો વાત પૂરી થઈ ગઈ ને. આખું ગોંડલ ગાંડું નથી થયું, તમે સમજી લો. આ બધું ગોંડલ ગોંડલ ગોંડલ, આ તો ગોંડલ નું અપમાન છે. ગોંડલમાં તો બધા ગોંડલમાં આવતા બોણી કરી રેન્જ ડીઆઈજી નો ચાર્જ સંભાળતા હોય તો રાતોરાત ગોંડલ જવું, ગોંડલના બી ડિવિઝન પોલીસ ની પરેડ લેવી, રાતોરાત પરેડ, અને બધાને એક મેસેજ કન્વે કરાવડાવવો કે હવે કાયદાની ભલામણ ચાલશે, બીજા કોઈની નહીં. કાયદાનો ફાયદો ઉઠાવનારાની ભલામણો નહીં ચાલે. આવું આપણે માધ્યમો થકી જાણ્યું છે કે આ પ્રકારનો મેસેજ નિર્લિપ્ત રાયે ગોંડલની પોલીસને આપી દીધો. હવે એ રૂબરૂ ન ગયા હોત તો પણ આ મેસેજ કન્વે તો થઈ જ ગયો તો ટોટલી 5 જિલ્લાની પોલીસને. જુઓ, ગોંડલમાં મારામારી કે દાદાગીરી કે ગુંડાગીરી, મવાલીગીરી કે માફિયાગીરી, આ કોઈ નવી વાત નથી. એ પરંપરાગત છે, જેના માટે એ કુખ્યાત કયો તો કુખ્યાત છે. એટલે એક તો બીજું જે કેટલાક ગેરકાનૂની ધંધાઓ ચાલે છે, એ પછી બાયોડીઝલ ના હોય કે બાકીના કોઈ પણ દારૂના કટિંગ ના હોય કે એમડી ડ્રગ્સ વગેરે ના હોય, એ બધા ગોંડલમાં પણ અમુક લોકોની પાસે એનો ઠેકો છે એવું કહેવાય છે. પછી હવે નવા જે બીજા આર્થિક ગુનાઓ, જેમ કે હમણાં જ સાયબર ક્રાઇમે 1500 કરોડ રૂપિયાનું એક જીએસટી નો ગેમિંગ એક આખું કૌભાંડ શોધી કાઢ્યું હતું, જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલની બેંક એ બંનેનું એમાં નામ આવ્યું હતું, ગોંડલ સહકારી બેંક. આ થયું આર્થિક અપરાધ. હવે આ જેટલા પણ અપરાધો થાય છે એનો પાઘડીનો વળ જેમ છેડે જાય એમ દરેકના રેલા જે છે એ ચોક્કસ જગ્યાએ જ જાય છે, જેને બધા જ લોકો બાધી ભાષામાં બાહુબલી બાહુબલી કે કોઈ ગુજરાતી નામ ન બોલે. રાજુભાઈ સખિયા જેવો ભાગ્યે જ કોઈક લોકો છે જે સીધું નામ બોલે છે, જે ગોંડલમાં રહે છે. રાજુભાઈ સખિયા એક એડવોકેટ છે. આપણે ક્યારેય મળ્યા નથી, પણ મેં જેટલી વખત વિડીયોમાં એને સાંભળ્યા, જે એનું સાહસ કેવું છે, જે ઓલા સલીમ વાસ્તવિક નામના એક્સ મુસ્લિમ્સ જેની ઉપર હમણાં જીવલેણ હુમલો થયો છે, સર કલમ જુદા કરવા જેવો હુમલો ઉત્તર પ્રદેશમાં થયો છે, અને હુમલાખોર બંનેને યોગી આદિત્યનાથની પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા. એ સલીમ વાસ્તવિક એનું જે જીગર છે ને એવું આ ભાઈનું જીગર છે. કોનું? આ ભાઈ રાજેશભાઈ સખિયા, રાજુભાઈ સખિયાનું. પાણીમાં રહીને મગર આરે તો આવા જ કોઈક વિરલા વેર કરી શકે, અને છતાંય ટકી શકે ને જીવી શકે. એ ગોંડલમાં જ રહે છે, અને ભયંકર હદે જે કઈ આ સમસ્યાઓ કહેવાય છે એ બે ધડક બોલે છે. ભાઈ નિર્લિપ્ત રાયની નિમણૂક થઈ અને ગોંડલમાં આવ્યા એ પેલા એને તો એક ટીવી ચેનલ થ્રુ
એવું જગ જાહેર કીધું છે કે ભાઈ નિર્લિપ્ત રાય આવ્યા છે, હવે તમારે બેબાક રહેવાની જરૂર છે, કોઈએ ડરવાની જરૂર નથી. છતાંય કોઈને કઈ મુશ્કેલી હોય ને કઈ લાગતું હોય કે એવી ગોપનીય બાબતો જે છે, જે અત્યાર સુધી પોલીસ એની યા તો અનદેખી કરતી હતી અથવા તેનો દુરુપયોગ કરતી હતી, એને બદલે હવે એવી સેન્સિટિવ કોઈ બાબતો હોય તો મને જાણ, મને એટલે રાજુભાઈ સખિયાને એણે એમ કીધું મને જાણ કરજો, અમારી ઓફિસ એને સરનામું બોલ્યા, મોબાઈલ નંબર સહિત કે આ મારો મોબાઈલ નંબર ને મારું સરનામું છે, તમે એને અમને જાણ કરશો તો અમે એ ભાઈ નિર્લિપ્ત રાયને આપશું, નિર્લિપ્ત રાયના એક્શન લેશે, એમાં બધાને શ્રદ્ધા છે. તો ટૂંકમાં પેલા ગોંડલ થી શરૂ કરીએ તો ગોંડલમાં જે આ પરિસ્થિતિ છે અત્યારે, એને કારણે આ નિમણૂક જે છે એ વધુ ચર્ચાસ્પદ બની નિર્લિપ્ત રાયની. એમાંય બાકી હતું તે રાજુભાઈ સખિયા તો છોડો, પણ રાજુભાઈ સખિયા પછી અલ્પેશ કથિરિયા, જિગીસાબેન પટેલ અને ખાસ કરીને નિખિલ ડોંગા. નિખિલ ડોંગા જે છે એ પાટીદારોના નેતા છે અને બાહુબલી નેતા છે. તો આ બધા લોકોએ, ખાસ કરીને નિખિલ ડોંગાએ સૌથી પહેલી ટ્વીટ કરી અથવા તો સોશિયલ મીડિયામાં એવું વાયરલ કર્યું કે ભાઈ કેટલાક બાહુબલી, ગોંડલના કેટલાક બાહુબલી નેતાઓના અનેક પ્રકારના ધમ પછાડા છતાં અમે એમ કે આની નિમણૂક, નિર્લિપ્ત રાયની નિમણૂક ગોંડલમાં સરકારે કરી, આવું એને ટ્વીટ કર્યું. એટલે એનાથી શું થયું, હવે આ નામ નથી બોલતા એટલું, બાકી મેસેજ જ્યાં પાસ કરવાનો ત્યાં થઈ જ ગયો. અને થઈ ગયો ઈ ભેગા જયરાજસિંહ જાડેજા સ્વયં પ્રેસ કોન્ફરન્સ ની સામે આવ્યા પત્રકાર પરિષદમાં, અને એણે કીધું કે ભાઈ કેટલીક અફવાઓ ઉડી રહી છે પણ એમાં કઈ દમ નથી. વાસ્તવિકતા એ છે કે મેં ખુદે, એટલે કે જયરાજસિંહ જાડેજાએ એમ કે મેં સરકારને કીધું હતું કે ગોંડલમાં કાયદો વ્યવસ્થા વિશે અનેક પ્રકારની અફવાઓ, ભ્રમણાઓ પ્રગટી રહી છે, એને તમારે નિર્મૂળ કરવી હોય તો અહીંયા કોઈક સાહસિક કે પ્રમાણિક, નિષ્ઠાવાન, પેશનની, જનૂની અથવા તો કાયદાનો ને માન આપનારા એવા વ્યક્તિની નિમણૂક કરો, અને નિર્લિપ્ત રાયની નિમણૂક થઈ છે. અર્થાત મારા ધમ પછાડાથી અટકી ગઈ એમ નહીં, મેં કીધું એટલે તો નિમણૂક થઈ, એવું જયરાજસિંહ બાપુએ કીધું. હવે અત્યાર સુધી વાત જયારે પોલિટિકલી હેરાફેરીની હતી, એમાં પોલિટિક્સ ભળ્યું એટલે ઓર ચર્ચા, પોલીસની હતી એમાં પોલિટિક્સ ભળ્યું એટલે ઓર ચર્ચાસ્પદ બન્યું. હવે એ ગોંડલની પ્રવૃત્તિ પછી પાછા સીધા ગોંડલના બી ડિવિઝનમાં ગયા ને પરેડ લીધી ને બધું થયું. એટલે એક વાત એ નક્કી હતી કે ફોકસ તો ગોંડલ ઉપર હશે એવું લાગે છે નિર્લિપ્ત રાયનું. પણ નિર્લિપ્ત રાયનું ફોકસ ગોંડલ ઉપર હોય કે ન હોય, એને એક બુદ્ધિપૂર્વકનો ખેલ કર્યો છે. તમે લશ્કરનો વડો હોય ને એને તમે સૌથી પહેલા ઠામ માર નાખો કે એને શરણાગતિ સ્વીકાર, તો બાકીનું તો અમથું બધા ગાય જેવા થઈ જ ને. આપણે કહે ને હાથીના પગલામાં હંધાય પગલા આવી જાય, બધા પગલામાં પંજર, હાથીના પગલામાં. એમ ગોંડલને જો શાંત કરી દે અથવા તો ન્યા એક વખત સન્નાટો સર્જી દે નિર્લિપ્ત રાય, એટલે બીજા બધા તો બાકર બચ્ચા સોન સોયે બચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા. બીજા બધા તો અમથી માયા હકેલીએ કે ભાઈ ગોંડલમાં આવું થયું, તેંડુલકરની વિકેટ જાય પછી તો વાત પૂરી થઈ ગઈ ને. બિલકુલ. એટલે ઈ એને ખેલ નાખી પણ દીધો, એમાં કઈ ખોટું નથી. આખું ગોંડલ ગાંડું નથી થયું, તમે સમજી લો. આ બધું ગોંડલ ગોંડલ ગોંડલ, આ તો ગોંડલનું અપમાન છે. ગોંડલમાં તો બધા ખરેખર બાકીના બધા જે આખું ગોંડલ પરગણું છે, તમે તો આપણે બધા ત્યાં હજારો વખત ગયા આવીએ છીએ ને, ગોંડલનો ક્યાં વાંક છે? ગોંડલના જે કેટલાક બાહુબલી, તમે જયરાજસિંહ ટેમુબા જાડેજા કયો કે આ બાજુ રીવડામાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કયો અથવા એનું ગ્રુપ કયો, તો એનું જે કઈ છે એ 5-15 જણા છે ને. આખું ગોંડલ ક્યાં ગાંડું થઈ ગયું કે આખું ગોંડલ કઈ મારફાડ ઉપર ઉતરી આવ્યું, લૂંટા લૂંટી ઉપર ઉતરી આવ્યું? ગોંડલ તો એકદમ બિલકુલ ધંધા ધાપા કરે છે, મજા કરે છે. બલકે મેં કેટલાક નજીકના જેટલા પરગણાના જે ગામો શહેરો જોયા છે ગોંડલ તાબા જેવા, એમાં સૌથી ધમધમતી બજારો તમને જુઓ, આસપાસના 52-54 ગામનું હટાણું છે. તો ગોંડલને બદનામ કરવું એ સારી વાત નથી. ગોંડલમાં કેટલીક બદનામ કરનારી પ્રવૃત્તિઓ છે એને ડામી દો એટલે વાત થાય પૂરી. ગોંડલ તો સર ભગવતસિંહજી પ્રજા વત્સલ રાજવીનું ગોંડલ છે. જેને મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માની ડિગ્રી આપી છે, ઈ ગોંડલની ભૂમિ છે. બિલકુલ. તો આવું અતિ જ્યાં નાથાભાઈ થઈ ગયા છે, તમે જુઓ વીર વિભૂતિઓમાં તમે જુઓ ને નાથાભાઈ જે છે એ ત્યાં થઈ ગયા છે. ત્યાં ભુવનેશ્વરી પીઠ છે,
તમે ગોંડલમાં શું ઘટે છે ભગવાન? તો ગોંડલને તો તમે આ લોકો જે મતલબ કે આમ એક માફિયાનો કોઈ ગેંગ કે ચંબલની ખીણ હોય એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે આખા ગોંડલને, જે ખોટું છે ને ખરાબ છે. ગોંડલ તો ધમધમતું ને બહેતરીન સિટી છે. સવાલ એટલો છે કે એમાં વડે વડના લોકોને ડકો છે, એ પણ લખી રાખજો. કોઈ એવી માફિયાગીરી નથી દુકાને દુકાને જઈને પૈસા ઉઘરાવે. બિલકુલ. મેં ગોંડલની બજારોમાં હું ગયો છું, અમુક લોકોને બુદ્ધિપૂર્વક પૂછ્યું છે, ભાઈ તમને એવું છે ખણની ઉઘરાવે, જેમ મુંબઈમાં એમ કહેવાય છે પ્રોટેક્શન મની કહેવાય છે મુંબઈમાં, હપ્તા કે ચાલતા. તમારે દુકાને હા પ્રોટેક્શન મની, બિલ્ડરો પાસેથી પૈસા ઉઘરાવે નહીં તો પછી તમને અમે હેરાન કરશું ને આમ ને તેમ. એવું ગોંડલમાં મેં અને મારે કોઈ એની બીજી ઓલી કરવાની જરૂર નથી. ઘણા કે છે ને જયરાસિંહ બાપુના ઘરે છે ને એના મિત્ર છે, એટલા શેના મિત્ર, એના આખી દુનિયાના મિત્ર છે. એ છોડો યાર, વાસ્તવિકતા પલટી ન જાય. એમ તો શીલાબેન ભટ્ટ પત્રકાર છે, દાઉદ ને મળ્યા હતા ને ઇન્ટરવ્યુ માટે, એ કઈ ઈ ડી ગેંગના સદસ્ય ન ગણાય. પત્રકારે બધાને મળવાનું. હું તો રમેશભાઈ ઓઝાને મળું, મોરારી બાપુને મળું, જયરાજસિંહને મળું, રમેશભાઈ ધડુકને મળું છું, અલ્પેશભાઈને મળું, જીગીસાબેનને મળ્યો, દુનિયા આખીને મળીએ. પત્રકારને મળવાનું ન હોય તો હું તો લાલ બાપુ મને બહુ સારી રીતે માને છે. લ્યો તો કા કોઈ એમ નથી કહેતું લાલ બાપુ. અને વચ્ચે એક પ્રસંગ હતો, એમાં થોડાક દિવસનો અંતરે બેયને મળ્યા હતા, જયરાજસિંહ ને અનિરુદ્ધસિંહ. બિલકુલ. અને બેયને ખબર, પાછું અનિરુદ્ધસિંહ બાપુએ મને એક ડાયરામાં ગયો, અનિરુદ્ધસિંહ બાપુએ મને લાખો રૂપિયા આપ્યા કે ગોળ કરો. કીર્તિદાન ગઢવી અને સાંઈરામની ઉપર ગોળ કર્યા. લ્યો અને આમ તો એટલા કાવડિયા જોયા હતા પહેલી વાર, આમ તમારી જાણ ખાતર. પણ અને ઈ અનિરુદ્ધસિંહ બાપુને ખબર હતી કે હું જયરાજસિંહ બાપુ ને અનેક વખત જઈ આવ્યો છું, હેલો આઈ કરી આવ્યો છું, તો इसमें क्या फर्क पड़ता है? એટલે ઈ ખેર દુનિયાની ગોંડલ આખું, એટલે હું કઉ છું ગોંડલ તો ભગવતસિંહજી નું ગોંડલ છે સાહેબ. એની શહેરીની રચનાઓ તમે જુઓ, શહેરની ત્યાંના માણસોની તમે જુઓ, એની ઉદારતા જુઓ, એની મહેમાન ગતિ જુઓ. હું હમણાં એક ઠેકાણે ભૂલો પડ્યો તો ગોંડલમાં, મારે એક જગ્યાએ જવું હતું કે ભાઈ જસદણ રોડ કઈ બાજુ આવ્યો, એ ભૂલો પડ્યો. બજારમાં ઉભીને એક ભાઈને પૂછવા ગયો તો કુદરતી એ વળી પાછા મને ઓળખી ગયા, તો એને વળી બેના 10 મિત્રોને બોલાવ્યા ને ઠંડા બંડા પાયા ને કઈ કર્યું કમઠાણ ને પછી માંડ અને ઠેક સુધી મને જ્યાં મારે જવું તું મંદિરે, ત્યાં એક ભાઈને મારી સાથે આવ્યા અને અમે દર્શન વગેરે કરીને આવ્યા. તો આપણે જવા એટલા માટે નહીં કે આપણી કઈ આગતા સ્વાગતા કરે છે. ગોંડલ બેઝિકલી આ ટાઈપનું ગામ છે, લીલા લહેર કરે એવું. હા એમાં હા બિલકુલ. પણ બે લોકોના જે બે જૂથ છે, જગ જાહેર છે, વર્ષોથી કહેવાય છે, એ બંને વચ્ચેનો ટકરાવ છે ને, એ પછી એની સાથે એના રોટલિયા ભક્તો હોય ને, એ બધું થતું હોય તો નિર્લિપ્ત રાય આવે ને એમાં ઓછપ આવે એટલે વાત થઈ ગઈ. ગોંડલ તો ગોલ્ડન છે. હું તો આને ગોલ્ડન સિટી કહું છું. ગોંડલ સિટી ઘણા કે હું તો ગોલ્ડન નહીં, ગોલ્ડન સિટી.